હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। જૂનાગઢના ભવનાથ ખાતે કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી। કોર્ટ કેસમાં જેલની સજા ન થતા કીર્તિએ રાહતનો શ્વાસ લીધો છે। કીર્તિ પટેલે જણાવ્યું કે સત્ય એ સનાતન છે અને સનાતન એ સત્ય છે। કીર્તિ પટેલના વકીલે જણાવ્યું કે મૃગીકુંડમાં સ્નાન અંગે જ તેના બે કેસ છે। જ્યારે પણ પોલીસ બોલાવશે તે હાજર રહીને સહકાર આપશે, જ્યારે ખંડણીના કેસની ચોક્કસ તપાસ જરૂરી છે। કીર્તિ પટેલે સાંજના 5 થી 7 વાગ્યા દરમિયાન ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી અને એક દિવસ પહેલા કોર્ટમાં જતી વખતે તે રડી પડી હતી। જોકે અહીં કીર્તિ પટેલ પોતાના અંદાજમાં જોવા મળી હતી। હું તો ખાલી એટલું જ કહીશ, સત્ય ઈ સનાતન છે, સનાતન ઈ સત્ય છે, તો દિલથી કહે હર હર મહાદેવ। બાકી સાહેબ વાત કરશે જય હિન્દ। આગામી દિવસોમાં યુનિવર્સિટી ડોક્યુમેન્ટ સહિત પગલાં લેવા તમે જે જાહેરાત કરી એ તો સમય બતાવશે। સુરેશભાઈ શું કહેતા સમગ્ર મામલાને આજે મારા ક્લાયન્ટને અમને અહીંયા પૂછપરછ માટે હાજર થવા માટે પોલીસ દ્વારા લીગલ નોટિસ હતી। પોલીસને એમની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ। અમે પોતે મારા ક્લાયન્ટ ખુદ ઈચ્છે છે કે આ કામની ઊંડાણપૂર્વક તપાસ થાય અને સત્ય બહાર આવે। નિવેદનના અંતે અમે પોલીસ એજન્સીને એટલી આશ્વસ્ત પણ કરી છે કે અત્યારે જ નહીં, ભવિષ્યમાં પણ એની ટાઈમ ગમે ત્યારે તપાસના કામે મારા ક્લાયન્ટની જરૂર પડશે, મારા ક્લાયન્ટ સત્ય સાથે તપાસના કામે